લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની સાયન્સ ફેકલ્ટી પાછળ આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિશ્વામિત્રી રિવરની ભૂખી કાંસની કિનારે અંદાજે 8 ફૂટનો મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ હતી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મગરને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। મગરને કાબૂમાં લેવા માટે ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ખાસ કરીને અહીં બોટની વિભાગના વિદ્યાર્થીઓ સંશોધન અને અભ્યાસ માટે આવતા હોવાથી સુરક્ષા મોટી ચિંતા બની હતી। અંતે વન વિભાગની ટીમે મગરને બહાર ખેંચી પાંજરામાં પૂર્યો અને સુરક્ષિત રીતે કબજે લીધો। વન વિભાગે લોકોને નદીના કિનારે સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે। ફેકલ્ટી ઓફ સાયન્સની પાછળ વનકેડી છે, ભૂખી નાલા જે કહેવાય છે, ત્યાં મગર ઉપર આવેલો હતો। તો અમે વન વિભાગને જાણ કરી તો એમની રેસ્ક્યુ ટીમ આવી છે અને મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે સારી રીતે। કેટલી જહેમત ઉઠાવી પડી છે? કલાક જેવું થયું છે। 7 થી 8 ફૂટનો મગર છે લાંબો। બીજા અન્ય પણ મગરો કઈ છે? એ તો શું કે વિશ્વામિત્રી જાય છે એટલે એમાં મગરને એ તો છે જ, એ તો રહેવાના જ છે। આ પહેલી વાર શું કે ઉપર જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરીને અમે વન વિભાગને જાણ કરી હતી તો એ આવ્યા અને એમને રેસ્ક્યુ કરેલ છે। શું નામ આપનું? માનવ પટેલ, બોટનિકલ ગાર્ડન સુપરવાઇઝર, MS યુનિવર્સિટી।